આજે રજા હતી બધા મિત્રો ઘરે હતા એટલે આપણે ચેલેન્જ ચાલુ કરી તો અંદર તો આ બનાવી દીધી આપણે ટીમ 1 બધા આટલે ચાલુ કરી આ ટીમ 1 અને આ બધું છે અમારી ટીમ 2 બધા તો દોસ્તો આ છે અમારી કબડ્ડીની ટીમ અને ટીમ પાડી દીધી છે અને હવે આપણે કબડ્ડી ચેલેન્જ ચાલુ કરીએ છીએ. આમાં નિયમ એવા છે કે જે એક જ વખત જે ટીમ પહેલી આઉટ થાય એ હારે અને જેના ખેલાડી બધાની પાછળ રહે એ વિનર થાય. તો વિનર પ્રાઇઝમાં કોઈ રાખ્યું નથી, ખાલી નાસ્તા પાણીનો રાખ્યો છે. જે ટીમ હારશે એ ટીમ નાસ્તો કરાવશે. તો દોસ્તો આ વિડીયોમાં બન્યા રહો અને ચેનલમાં નવા હો તો લાઈક શેર કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે ચાલુ કરીએ કબડ્ડી. જય માતાજી. તો દોસ્તો પહેલા જ રાઉન્ડની અંદર છગન આવી ગયો છે કબડ્ડી લઈને. તો છગન આવ્યો છે પહેલી વખત કબડ્ડી લઈને. સામે વાળી ટીમનો એક ખેલાડી આઉટ. તો અમારી ટીમમાંથી મોતીભાઈ કબડ્ડી લઈને ગયા છે. જોઈએ હવે શું કરીને આવે છે. તો અમારી ટીમમાંથી મોતીભાઈ આઉટ થઈ ગયા અને સામેની ટીમમાં છગન ઉભો થઈ ગયો. તો અમારી ટીમના તમામ ખેલાડી ઉભા થઈ ગયા. અમારા દશરથ પાછો કબડ્ડી લઈને ગયો છે. જોઈએ શું કરે. તો અમારો દશરથ આઉટ થઈ ગયો અને સામેની ટીમમાં એક પ્લેયર ઉભો થઈ ગયો. સામાન્ય ટીમનો ખેલાડી મહાદેવ પાટો ક્રોસ કરીને પાછા રિટર્ન જતા રહ્યા આઉટ કર્યા વગર. તો અમારે ફરી વખત મોતીભાઈ આવી ગયા છે કબડ્ડી લઈને. હવે આ વખતે જોઈએ શું કરે છે. તમારા મોતીભાઈ પાટો ક્રોસ કરીને પાછા આવી ગયા. તો દોસ્તો આપણે કરી દીધી ઉતાવળ ને બે મોતી બેન જતો રહ્યો. આપણે જતા રહ્યો બારી. તો સાગર એક જણ આઉટ કરીને આવ્યો એટલે એક અમારો ઉભો થઈ ગયો. હવે હું બાકી છું એકલો. તો દોસ્તો અમારી ટીમના ખાલી 4 જ ખેલાડી હવે રહ્યા છે. બીજા બધા થઈ ગયા આઉટ. હવે અમારે દશરથ પાછો કબડ્ડી લઈને ગયો છે. હવે શું કરીને આવે જોઈએ. જો હા 2-3 જણા પાડીને આવે તો વળી મેળાઈ જાય તો બધા ઊભા થઈ જાય ને કે છે કાઠ. તો જોરદાર દોસ્તો અમારે દશરથ 3 જણાને આઉટ કરીને આવ્યો અને અમારે બધા થઈ ગયા ઊભા. 2 જણા ગણ્યા હતા. અમે અંદર થઈ ગયા 6 જણા. હવે જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે. તો દોસ્તો વિડીયો બનાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે સામેની ટીમ હવે ઓલ આઉટ થવાની તૈયારીમાં જ છે મિત્રો. પાટો ક્રોસ ન કરવા દે. બોલતો રહે. કબડ્ડી બોલો.
તો દોસ્તો આપણે કબડ્ડી લઈને ગયા છીએ અને છગનને જ્યાં ચોક ટચ કરીને પાછા આવતા રહ્યા એટલે પાછળ રહેશે 2 ખેલાડી એના ઓલ આઉટ થવાની તૈયારી. ફેમિલી ટીમ હારવા માટે ખાલી 2 ખેલાડી મારા આઉટ કરવાના છે. 2 આઉટ કરાય એટલે નાસ્તો અહીંયા ભાઈ આવી જશે. કબડ્ડી લઈને એના પાછળ એક રહેશે. રેડી ઉપર કવર કરો પૂરો માથા ઉપર આવે તો દોસ્તો વરસાદ પણ જોરદાર સડ્યો હતો અને છોટા આવવા મળ્યા હતા અને પવન પણ બરાબરનો ફૂંકતો હતો એટલે વિડીયોમાં થોડો અવાજ આવે છે. કવર કરો ફૂલ તો એક જ ભાઈ રહ્યો ને બરાબર એ ભાઈ આઉટ થઈ જાય તો અમે થતા વિનર. આઉટ સાઈડ કરો કે પાટો ક્રોસ કરીને આવી જા પછી હેઠા. રેડી હાથે દે અડવા આવે હાથે પાછો ખેલવાના ને. દોસ્તો આપણે ટીમ વિનર થઈ ગઈ છે અને ધીરજ જેવો રહ્યો કેવો સાગર. તો દો ભાઈ એક મિનિટ છગનની મનપસંદ ટીમ હતી બરાબર. એ હતો અમે હાર્યા તો હાર્યા એમ ના હોય. છગનની મનપસંદ ટીમ હતી બરાબર. એને જે કીધા આપણે ખેલાડી આવેલા હતા પણ આ તો રમત છે બરાબર. રમતની અંદર કઈ જગ્યાએ ક્યારે પાછું પલટાય કોઈને ખબર હોય નહીં એટલે હાર પચન કરતા શીખવાની. નાસ્તો ફટાફટ મગાઈ દો બરાબર અને નાકે મરતા ખાવાનો વારો આવશે બરાબર. તો દોસ્તો કબડ્ડી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે આપણે બરાબર અને વિડીયો બન્યા રહો ભરજો. અમારે પોઈન્ટ લખવા વાળા હતા બી ટીમ વાળા એ હાર્યા છે. આ એ ટીમમાં પોઈન્ટ લખતા હતા. અમારે ક્યાં કરજો મોબાઈલ બધાના લઈને બેસી જશે અને અમારા ભતોબા હતા એમ્પાયર. વાહ એમ્પાયર વાહ જોરદાર ડિસિઝન. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો અને આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો દોસ્તો છગનની ટીમ હારી ગઈ છે બિલકુલ લોસ. રમતમાં થયું તો રે જેમ કે ટીમ એની પસંદગી હતી ખુદ એની પસંદગી હતી એને ટીમ પસંદ કરી હતી પણ અમે કાંઈ વાંધો નહીં કીધું મને મોટા રહ્યા છે કાંઈ વાંધો નહીં હાર જીત રહે. તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તમામ ગ્રુપને અંદર શેર કરજો, લાઈક શેર કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય એટલે ગમતા હોય ચેલેન્જ વિડીયો તો અમારી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. જય વડવાળા.